બોલો તમારી જવાનું અહીંથી કેટલું દૂર છે હતું હનુમાનગઢ? હવે હનુમાનગઢ પછી જો તમે ફોર વ્હીલર આપણે મૂકી અહીંયા તો એ તો 5 કિલોમીટર થાય. પણ હવે આપણે અત્યારે કેટલું એટલે અંદાજે એક તો નદી વટી ગઈ આપણે. હા નદી તો વટી જાય તો બરોબર છે, પણ તમને અંદાજે અત્યારે કેટલું લાગે કે કેટલું સેટો છે એમ? હજી મને 3 કિલોમીટર એવું લાગે. એવું છે એમને. તમને હાલી તો બસ શ્વાસ બહુ ચડે, પણ કાંઈ પાન બીડી એમાં આવું કાંઈ ખાતા નથી તો રસ્તામાં ક્રમદા ખાવ ને એક બે તો થાય લ્યો, ઔષધિ તો કરવી જ પડશે. હે ઔષધિ કરવી આ પડશે. દેશી ઔષધિ છે. તો તમે તો કાંઈ પાન માવા બીડી સિગરેટ પર કાંઈ ખાતા પીતા નથી, તો છતાં કે તમારો આવું ઓલા છોટા ભીમમાં ઓલો આપણે એક આવે છે એની જેમ તમારે કાંઈ મોન્ટુ આવે, મોન્ટુ એની જેમ જાડુશ્રી છે બરાબર. તો એની માટે તમને એવી રીતે કાંઈ જાડુશ્રી છે એટલે તમને કાંઈ શ્વાસ બસ આમ નાક બાક ફૂલી જાય છે જુઓ કે એની હિસાબે કાંઈ હશે તો કાંક ઘી બી ખાઓ, ઘી બી ડુંગરા છે ખાઓ. કે ડુંગરાના પહાડ હા 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 આ ચડવા ન પડે. નહીં ડુંગરાના પહાડ તમે એકદમ ચડ્યા ને કાયમ ચડતા હોય તો તમારું શરીર આવું ન થાય. તમારે આમ જો ખજૂરી પહેરી દેવું થઈ જાય તો 2-4 દી ચડો ને તો એવું છે. આપણે હાલચાલ ઓછી હોય કે નહીં વધી જાય પછી એટલે. એટલે તમારે ફોર વ્હીલ મૂકી ત્યાં પણ પાણી આવી જાય, તમે સેટી લઈ લીધું તો સારું હતો. ગઈ રાતે વરસાદ બહુ પડ્યો આમાં આવડા લોકો. અને કરતો તમે આમ તમે કહો કે હું ડ્રાઈવર પાકો છો ને તમારે ફોર વ્હીલ લઈ ગોઠણે પાણી હતું એટલે એમાં તમે કાઢી કેમ ન હોય કાંઈ એમ? એટલે અહીંયા ખાડો જરા પડી ગયો, ધોવાણ થઈ ગયું, પલટી મારી ગઈ. એવું હતું એમ ને. એ તો બરાબર છે, પણ હવે મને ફાવે પણ દરેક મિત્રો ઓછી ગાડી ફાવે છે એટલે મેં કાંઈ પછી હાકી નહીં. આ 3 તો નદી આવે. હા હજી આવશે એવું છે એમ ને. એક નદી એક ફરી ઉતર્યા પાછી આવે, એક પાછો આવ નજીક આવશે. હા હા હવે ઓલો અમિતને હાથ પકડાવજો.